કરશો તો ભગવાન મળે છે। એટલે બાળકને અને રાજપૂતાએ આપણે જાળવી રાખવું હશે તો માતાઓને જ ખાસ કરીને વિનંતી છે। અત્યારે બે વ્યક્તિ, એક ઘરે માતા અને બીજા શિક્ષક, નાનું બાળક હોયને આપણે જે તરફ વારવું હોય એ તરફ આપણે વારી શકીએ છીએ। બીજું ખાસ કરીને આજની વાત કરું તો આપણે બધા ક્ષત્રિયો છે, 4 વંશના અને ક્ષત્રિય કુળ સમગ્ર ભારતમાં આપણે વસીએ છીએ। આવતા દિવસોમાં દ્વારકા મોટું આપણે ક્ષત્રિય સંમેલન કરવાનું છે। મામા પ્રવીણસિંહ વાત થઈ, બારોટજીનું પણ માર્ગદર્શન લઈ ઐતિહાસિક સંમેલન આવતા 2027માં મે અથવા જૂનમાં ભારતભરમાંથી રાજપૂત સમાજો પધારવાના છે। ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા એના અતિથિ આપણે મુખ્ય યજમાન થવાના છે। સમગ્ર ગુજરાત અને ભારતમાંથી ડોક્ટર સાહેબ પીટીન બધાય આપણી આખી ટીમ સમગ્ર ભારતમાં આપણે ફરવાનું છે અને જામનગર દેવભૂમિ દ્વારકામાં આગામી દિવસોમાં આપણે ઐતિહાસિક સંમેલન કરવાનું છે। જે તે સમયે કચ્છમાં પણ વાત થઈ હતી, ચેતનાભાઈ જેમ વાત કરી એમ, અને 1 વર્ષ એને ફરતા થશે। રાજપૂત સમાજનું ઐતિહાસિક સંમેલન કરવાનું છે। માત્ર કોઈની લીટી ભૂસવા માટે આપણે નથી થવાનું, પણ સીધી લીટીના વારસદાર ઘણા લોકો હશે, પણ આપણે સીધી લીટીના વારસદાર છે કૃષ્ણના। કૃષ્ણ શું હતા એ આપણા બાળકોને ખ્યાલ આવે એના માટે રાજપૂત સમાજ ઐતિહાસિક સંમેલન દ્વારકામાં 2027માં 1 વર્ષ એટલા માટે લઈ છે કે 1 વર્ષનો સમય સમગ્ર ગુજરાત અને ભારતમાંથી ફરવાનું છે। અને ઐતિહાસિક સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રવીણસિંહ પોસ્ટ મળી હતી, લગભગ હજારો ને લાખો યુવાનો થનગને છે। સમગ્ર ગામની જવાબદારી લેવા માટે, વિસ્તારમાંથી વાહન આવવા માટેના યુવાનો વારંવાર પ્રવીણસિંહના ફોનમાં ને મારા ફોનમાં ફોન એને આવે છે કે હવે જલ્દી સંમેલનની તૈયારી કરવા, પણ સંમેલન ઐતિહાસિક અને મોટું આપણે કરવાનું હોય તો સમગ્ર સમાજ, ઝાલા સાહેબને બેઠા છે ને, ધર્મેન્દ્રસિંહ ક્યાં ગયા, તમને પણ અતિથિ બધાને બોલાવે, એટલે 36 કુળમાં તમે બધા આપણે આવી જાય છે। એટલે હા, એટલે ઝાલા એટલે દરેક સમાજ વાઘેલાથી માંડીને દરેકને આપણે ઐતિહાસિક આવતા વર્ષે સંમેલન કરવાનું છે। એના પોઈન્ટ ટુ પોઈન્ટ પણ મુદ્દા છે। ધાર્મિક તરફ સંગઠિત અને એકતા તરફ વળવા માટે ખૂબ જ આપણા માટે જરૂરી છે। આજનો યુગ આપણે બધાને ખબર છે, બાપુએ ખૂબ વાત કરી છે। પહેલાનો યુગ એવો હતો કે આપણા